એટલે રંગો, ધમાલ, મસ્તી, ખરું ને? પણ આપણે ક્યારે ઊંડાણમાં જઈને વિચાર્યું છે કે આ તહેવારમાં આગ અને રંગો આ બંને એકસાથે શા માટે છે? ચાલો આજે આ જાણીતા તહેવાર પાછળ છુપાયેલી કેટલીક અદ્ભુત વાર્તાઓ અને એના અર્થને સમજીએ. તો જુઓ, પહેલો જ સવાલ અહીંથી શરૂ થાય છે. હોળીમાં આ બે બિલકુલ અલગ દેખાતા ભાગ કેમ છે? એક બાજુ છે હોલિકા દહન, એટલે કે આગની એક ગંભીર રાત, અને બીજી બાજુ છે રંગોત્સવ, એટલે કે મોજ મસ્તી અને રંગોથી ભરેલો દિવસ. આ બંને એક જ તહેવારનો હિસ્સો કેવી રીતે બન્યા? ચાલો આ ગૂંચ ઉકેલીએ. તો ચાલો સફરની શરૂઆત કરીએ પહેલા ભાગથી, હોલિકા દહન. આ જે આગ પ્રગટાવવામાં આવે છે ને, એની પાછળ શ્રદ્ધા અને શક્તિની એવી જબરજસ્ત વાર્તાઓ છે જે આપણને હંમેશા એ જ શીખવે છે કે જીત તો સારાની જ થાય છે. આ કહાણીનો વિલન છે રાજા હિરણ્યકશિપુ. એની પાસે એટલી બધી તાકાત હતી અને એટલો બધો અહંકાર હતો કે ભાઈ સાહેબ પોતાને જ ભગવાન સમજવા લાગ્યા હતા. એવું માનતા કે આખી દુનિયાએ બસ એમને જ પૂજા કરવી જોઈએ. પણ જુઓ, એ જ રાજાનો દીકરો પ્રહલાદ એકદમ અલગ, શ્રદ્ધા અને ભક્તિનો સાક્ષાત અવતાર. એમણે તો પોતાના પિતાને સાફ ના પાડી દીધી. કહ્યું કે હું તમારી પૂજા નહીં કરું, મારા માટે તો ફક્ત ભગવાન વિષ્ણુ જ સર્વસ્વ છે. હવે અહીંથી સ્ટોરીમાં એકદમ ટ્વિસ્ટ આવે છે. પોતાના જ દીકરાની ભક્તિ જોઈને હિરણ્યકશિપુ ગુસ્સાથી લાલચોળ થઈ જાય છે અને એક ખતરનાક પ્લાન બનાવે છે. એ પોતાની બહેન હોલિકાને બોલાવે છે, જેને એક વરદાન મળેલું હતું કે આગ એને બાળી નહીં શકે. પ્લાન એવો હતો કે હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને સળગતી ચિતા પર બેસી જશે, જેથી પ્રહલાદ બળીને રાખ થઈ જાય. પણ થયું શું? આખી બાજી જ પલટાઈ ગઈ. જુઓ, હોલિકા પાસે વરદાન તો હતું, પણ એનો ઈરાદો ખોટો હતો અને પ્રહલાદની ભક્તિ એકદમ સાચી હતી. બસ આ જ કારણે વરદાન એના માટે શ્રાપ બની ગયું. પ્રહલાદ તો આગમાંથી સહી સલામત બહાર આવી ગયા, પણ હોલિકા પોતે જ બળીને ભસ્મ થઈ ગઈ. અને આ ઘટના બની ગઈ અહંકાર પર શ્રદ્ધાની જીતનું સૌથી મોટું પ્રતીક. પણ વાત અહીં પૂરી નથી થતી. હોલિકા દહન સાથે એક બીજી કહાણી પણ જોડાયેલી છે, ભગવાન શિવ અને કામદેવની. કહેવાય છે કે જ્યારે કામદેવે ભગવાન શિવની તપસ્યા ભંગ કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે શિવે ક્રોધમાં પોતાની ત્રીજી આંખ ખોલીને તેમને ભસ્મ કરી દીધા હતા. તો હોળીની આગ એ વાસનાના દહનનું પણ પ્રતીક છે. ચાલો, તો આગની વાત તો થઈ ગઈ. હવે આવીએ રંગો પર. આટલી ગંભીર રાત પછી આટલો ખુશીઓથી ભરેલો દિવસ કેમ? વેલ, એની પાછળ પણ પ્રેમ અને જીવનની ઉજવણીની બહુ જ સુંદર વાર્તાઓ છે. રંગોની વાત આવે એટલે સૌથી પહેલાં કોણ યાદ આવે? રાધા અને કૃષ્ણ, બરાબર ને? વૃંદાવનમાં એમની પ્રેમ લીલાઓ આજે પણ ગવાય છે. એમના માટે એકબીજાને રંગ લગાવવા એ ખાલી એક રમત ન હતી. એનો મતલબ હતો કે પ્રેમની સામે કોઈ ઊંચ નીચ, કોઈ ભેદભાવ નથી. રંગો બધાને એક કરી દે છે. અને યાદ છે આપણે શિવ અને કામદેવની વાત કરી હતી? અહીં એ કહાણી પાછી જોડાય છે. તો શિવે કામદેવને ભસ્મ તો કર્યા, પણ પછી એમની પત્ની રતિની પ્રાર્થના પર એમને ફરી જીવિત પણ કર્યા. તો આ જે રંગો છે ને, એ દુનિયામાં પ્રેમના એ પુનર્જન્મની, એ આનંદની ખુશી છે. રંગોની ઉજવણી પાછળ હજી એક કહાણી છે, જે જીવનની જીત વિશે છે. એક રાક્ષસી હતી, પૂતના, કંસે મોકલેલી. એ સુંદર રૂપ લઈને નાના બાળકોને ઝેર આપીને મારી નાખતી. એ એક છુપાયેલા ખતરા જેવી હતી. પણ જ્યારે એ બાળ કૃષ્ણ પાસે આવી, ત્યારે એની ચાલાકી ના ચાલી. કૃષ્ણે એને ઓળખી લીધી અને એનો વધ કર્યો. આ ઘટના પણ એ જ બતાવે છે, મૃત્યુ પર જીવનનો વિજય. અને આટલી મોટી જીતની ઉજવણી તો થવી જ જોઈએ, ખરું ને? તો આપણે અત્યાર સુધીમાં 4 અલગ અલગ વાર્તાઓ જોઈ. હવે સવાલ એ છે કે આ બધી વાર્તાઓ મળીને હોળીને શું બનાવે છે? એનું સાચું મહત્વ શું છે? ચાલો ફટાફટ આ બધું એકસાથે જોઈએ. પ્રહલાદ હોલિકાની વાત એટલે કે બુરાઈ પર શ્રદ્ધાની જીત, જે આપણે આગથી ઉજવીએ છીએ. શિવ કામદેવની વાત એટલે વાસના પર સાચા પ્રેમની જીત. રાધાકૃષ્ણ એટલે દિવ્ય પ્રેમ અને સમાનતા, જે આપણે રંગોથી વ્યક્ત કરીએ છીએ. અને કૃષ્ણ પૂતના એટલે જીવનની જીતની ખુશી. તો આ બધી વાર્તાઓનો એક જ સાર છે. હોળી એટલે બુરાઈ પર અચ્છાઈની જીત. હોળીએ બધી જ નકારાત્મકતાને આગમાં બાળીને
પ્રેમ, શ્રદ્ધા અને જીવનના નવા રંગો સાથે આગળ વધવાનો તહેવાર છે. આ જ છે એનો અસલી મતલબ. અને અંતમાં બસ એક સવાલ. આ બધી પ્રાચીન વાર્તાઓ શ્રદ્ધાની, પ્રેમની અને જીતની આજના સમયમાં આપણા માટે શું શીખ આપે છે? આપણે આપણા જીવનમાં કઈ હોલિકાને બાળવાની છે અને કયા નવા રંગોને અપનાવવાના છે? આ વિચારવા જેવો સવાલ છે, ખરું ને?